નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ પર પ્રકાશિત થતું ઝટપટ બુલેટિન દેશ અને દુનિયાથી અવગત કરાવતા આ બુલેટિનની અંદર જુઓ દિવસભરની તમામ ઘટનાઓ। નવસારીની સંસ્કાર સમૃદ્ધિ સ્કૂલ ઓફ એક્સલન્ટમાં 7મા એન્યુઅલ ડેની ઉજવણી કરવામાં આવી। આ એન્યુઅલ ડેનો આજરોજ પ્રારંભ કરવામાં જે આવતીકાલે પણ ચાલુ રહેશે અને વિવિધ કાર્યક્રમો થકી તેમજ જે સ્કૂલ છે તેને સજાવટ કરવામાં આવી હતી અને આ સજાવટ થકી આજે સ્કૂલનો 7મા એન્યુઅલ ડેનો ઉજવણીનો આજે પ્રારંભ કરવામાં આવ્યો। 2 દિવસીય કાર્યક્રમ યોજવામાં આવ્યો છે અને જેમાં વિવિધ મહાનુભાવો પણ ખાસ ઉપસ્થિત રહેવાના છે। ખેલ મહાકુંભમાં એબી સ્કૂલ યોગાસન સ્પર્ધામાં વિજેતા રમશે ગુજરાત જીતશે ગુજરાત 2024-25નો ખેલ મહાકુંભ યોગાસનનું આયોજન મદ્રેસા સ્કૂલમાં થયું હતું। અંડર 14-17 ભાઈઓ બહેનોની સ્પર્ધામાં એબી સ્કૂલના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો, જેમાં અંડર 14માં પરમાર દેવ એચ ધોરણ 7માં ભણતો વિદ્યાર્થી દ્વિતીય ક્રમ પ્રાપ્ત કર્યો। અંડર 17માં ભાઈઓના વિભાગમાં પટેલ યુગ બી ધોરણ 9માં ભણતો વિદ્યાર્થી પ્રથમ પ્રાપ્ત કર્યો હતો। વ્યાસ ધ્યાન કે ધોરણ 9માં ભણતો વિદ્યાર્થી ત્રીજો ક્રમ પ્રાપ્ત કર્યો હતો। બહેનાના વિભાગમાં દેસાઈ ભવ્યા ડી ધોરણ 11માં ભણતી વિદ્યાર્થીની પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો હતો। પટેલ પ્રેક્ષા જે ધોરણ 9માં ભણતી વિદ્યાર્થીને ત્રીજો ક્રમ પ્રાપ્ત કર્યો। એબી સ્કૂલના ગુજરાતી મીડિયમનો વિદ્યાર્થી અંડર 17માં પરમાર શિવ જે ધોરણ 9નો વિદ્યાર્થી દ્વિતીય ક્રમ પ્રાપ્ત કર્યો। શાળાના યોગાસનના આ તમામ વિદ્યાર્થીઓને શાળા પરિવાર તેમજ શાળાના ટ્રસ્ટી, પ્રિન્સિપાલ, શિક્ષક, યોગગુરુ વગેરે વિજેતા થયેલ તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા। વાત કરીએ આજના હવામાનની તો આજનું મહત્તમ તાપમાન 31.8°C રહ્યું હતું, જ્યારે લઘુત્તમ તાપમાન 15.4° સેલ્સિયસ રહ્યું હતું। હવામાં ભેજનું પ્રમાણ સવારે 69% અને સાંજે 35% રહ્યું હતું। હવાની ગતિ 2.6 કિલોમીટર પ્રતિ કલાક રહી હતી। ગણદેવીના પાથરી ગામના ખેડૂતે આર્થિક તંગીથી કંટાળી ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું। ગણદેવી તાલુકાના પાથરી ગામના રહીશ એવા 41 વર્ષીય ખેડૂત ધર્મેશભાઈ તલાવિયાએ ગણદેવી ખેડૂત સહકારી સંઘમાંથી તેમજ એક ખાનગી બેંકમાંથી ગોલ્ડ લોન લઈ લીધી હતી। આ બંને લોન મળી તેમણે દર મહિને રૂપિયા 30,000 થી 35,000નો હપ્તો ભરવો પડતો હતો, જેને લઈને તેઓ ભારે આર્થિક તંગી અનુભવતા હતા। આ આર્થિક તંગીથી કંટાળીને તેમણે પોતાની ચીકુવાડીમાં ફાંસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું। આ લોનના હપ્તા અને અન્ય આર્થિક જવાબદારીઓથી લઈને ધર્મેશભાઈ છેલ્લા ઘણા વર્ષથી આર્થિક સંકળામણ અનુભવી રહ્યા હતા। અંતે આ તણાવ સહન ન થતાં ધર્મેશભાઈ હતાશામાં ગરકાવ થઈ ગયા હતા, જેને લઈને ધર્મેશભાઈએ પોતાની ચીકુવાડીમાં ફાંસો ખાઈ લઈ પોતાનું જીવન ટૂંકાવી લેતા તેમના માતા પિતા, પત્ની અને 2 બાળકો શોકગ્રસ્ત થયા છે। આ અંગેની જાણ ગણદેવી પોલીસને થતાં આગળની કાર્યવાહી કરવા સાથે વધુ તપાસ ગણદેવી પોલીસ કરી રહી છે। નવસારી મહાનગરપાલિકાનો નવો લોગો સૂચવવા શહેરીજનોને આહવાન, વિજેતાને 21,000ના ઇનામની જાહેરાત। તત્કાલીન નવસારી વિજલપોર નગરપાલિકાના સમયમાં પાલિકાનો પોતાનો એક લોગો હતો, પરંતુ હવે નવસારી વિજલપોર પાલિકાને મહાનગરપાલિકા બનાવી દેવાતા તેના માટે એક નવો લોગો પસંદ કરવાની જરૂરિયાત ઊભી થઈ છે। તે માટે તત્કાલીન પાલિકાના લોગોને દૂર કરી તેને સ્થાને નવો લોગો પસંદ કરી તેને મુકાશે। નવસારીમાં નાના બાળકોને વાહન આપનારા વાલી માટે લાલ બત્તી સમાન કિસ્સો। ઘરેથી મોપેડ લઈ નીકળેલા 2 કિશોરોનું મોપેડ સ્લીપ થતાં બંને કિશોરોને સામાન્ય ઈજા। જલાલપુર રોડ સ્થિત લીમડા ચોક નજીક 9મી જાન્યુઆરીએ સાંજે 5:30 વાગ્યાના અરસામાં 2 કિશોરો મોપેડ લઈને પૂર ઝડપે જઈ રહ્યા હતા। તે દરમિયાન અચાનક મોપેડ ચલાવી રહેલ કિશોર મોપેડ પર કાબુ ન રાખી શકતા તેમની મોપેડ સ્લીપ મારી ગઈ હતી। જોકે સદનસીબે તે સમયે સામેથી આવી રહેલ 2 બાઇક સવારો સાથે તેમનો અકસ્માત થતાં માંડ બચ્યો હતો। મોપેડ સ્લીપ થતાં બંને કિશોરોને કોણી અને કમર પર સામાન્ય ઈજાઓ થઈ હતી। તે સમયે એક જાગૃત નાગરિકે મોપેડ સાથે ભટકાયેલા બંને બાળકોને તેમના ઘરે પહોંચાડ્યા હતા, સાથે જ તેમના વાલીઓને નાની વયે બાળકોને વાહન ચલાવવા ન આપવા પણ સમજાવ્યા હતા। આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં સોશિયલ મીડિયા પર સક્રિય રહેનારાઓએ પણ બાળકોના વાલીઓને તેમને સગીર બાળકોને વાહનો ચલાવવા ન આપવા અપીલ કરી છે।